રાજ્યના નાગરિકોને આગામી હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. કેન્દ્રીય શ્રમ સચિવ સુમિતા ડાવરા કહે છે કે સરકારનું મોટું લક્ષ્ય 2047 સુધીમાં 70% મહિલાઓને વર્કફોર્સમાં સામેલ કરવાનું છે. મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે નાણાકીય મદદ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તેઓ નવસારીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાની કમાન મહિલા પોલીસ કર્મી સંભાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરી હતી. પીએમ મોદીને જોઈને એક યુવક ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. મૂડી બજાર નિયંત્રક સેબીના નવનિયુક્ત ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે તેઓ એક એવી પ્રણાલી અસ્તિત્વમાં લાવશે જે અનુસાર સેબી બોર્ડના સભ્યોના હિત સંઘર્ષ વિશે જનતાને જણાવવામાં આવશે. ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર આર વૈશાલી અને વૈજ્ઞાનિકો એલિના મિશ્રા અને શિલ્પી સોની મહિલા સિદ્ધિઓમાં સામેલ હતા, જેમણે શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક્સ હેન્ડલ સંભાળ્યું હતું. કર્ણાટકના પ્રસિદ્ધ ટુરિસ્ટ સ્પોટ હમ્પીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અજાણ્યા લોકોએ એક વિદેશી મહિલા પર્યટક સહિત 2 મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું છે. આઈપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. તેને વનુઆતુની નાગરિકતા મળી છે. યુટ્યુબે મોટી કાર્યવાહી કરતા તેના પ્લેટફોર્મ પરથી 9.5 મિલિયનથી વધુ વિડીયો દૂર કર્યા છે. ગૂગલના વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે કન્ટેન્ટના ઉલ્લંઘનને કારણે હટાવી દીધા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ એ જ પીચ પર રમાશે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી, જેમાં ભારતે આસાનીથી જીત મેળવી લીધી હતી.